રિક્ષા ચાલકને ઈજાઓ આવી હતી। ખાડો ખોદી ખુલ્લો મૂકી દીધો। વચ્ચે બેરિકેડ મૂકવાના બદલે આજુબાજુ નામના બેરિકેડ મૂકી સંતોષ માની લીધો। અગાઉ પણ આ રીતે ખાડા ખોદી ખુલ્લા મૂકી રાખતા અનેક અકસ્માતના બનાવમાં લોકોના જીવ ગયા છે। સુરતના વેડ રોડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ડ્રેનેજ કામગીરી માટે ખોદેલા ખાડામાં એકાએક રિક્ષા ચાલક ખાબક્યો હતો। પાલિકા કર્મીઓ બેરિકેડ લગાવ્યા વગર જ ખાડો ખુલ્લો મૂકીને જતા રહેતા અકસ્માત સર્જાયો હતો। કોર્પોરેશનની આ બેદરકારીથી ચાલકનો જીવ પણ અધ્ધર ચડી ગયો હતો। જોકે રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાના કારણે જાનહાનિ સર્જાઈ નથી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। મળતી માહિતી મુજબ સુરતના વેડ રોડ વિસ્તારમાં ખાડો ખોદીને કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે સાંજના આ કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકા કર્મીઓ આ ખાડાની આસપાસ બેરિકેડ લગાવ્યા વગર જ નીકળી ગયા હતા। થોડા સમય બાદ તે રસ્તે જ પૂરપાટ ઝડપે એક રિક્ષા નીકળી। જોકે ખાડાની આસપાસ બેરિકેડ ન હોવાના કારણે રિક્ષા ચાલક તે રસ્તે જ આગળ ગયો ને ખાડામાં ખાબક્યો। સદનસીબે આ અકસ્માત સમયે રિક્ષામાં કોઈ જ પેસેન્જર નહોતું। આ અકસ્માતમાં રિક્ષા ચાલક સામાન્ય ઈજાગ્રસ્ત થયો હતો। જોકે આ ઘટનાથી એસએમસીની બેદરકારી સામે આવી છે।